મિત્રો, આ કહાની ગુજરાતમાં બનેલી એક સત્ય ઘટના છે. તો થોડો સમય કાઢી અને અંત સુધી વિડિયો નિહાળજો. અમદાવાદની એક જાણીતી એન્જિનિયરિંગ કોલેજના 31 વિદ્યાર્થીઓએ દિવાળીના વેકેશનમાં એક નાનકડી સૌરાષ્ટ્રની ટૂરનું આયોજન કર્યું. ટૂર 4 દિવસનો હતો અને પ્રેરણા આપનાર હતો. કોલેજમાં હજુ નવા જોડાયેલ પ્રોફેસર સુનીલ સર અને તેઓ પણ આ ટૂરમાં જોડાયા હતા. અમદાવાદથી ઉપડીને આ લોકો ધંધુકાથી આગળ વધ્યા કે ત્યાં આવેલી હોસ્પિટલ પાસે એક ડોશીમાં એક નાના છોકરા સાથે ઊભા હતા. એણે હાથ ઊંચો કરીને બસને ઊભી રાખવાની વિનંતી કરી કે તરત જ સુનીલ રાજપૂતે બસ થોભાવીને બસમાં ડોશીમાં અને છોકરાને અંદર લઈ લીધા. બસમાં ચડ્યા પછી ડોશીમાં એ પોતાના છોકરાને પડખે સુવડાવીને આજુબાજુ જોઈને થોડા કોચવાણા કે આ સરકારી બસ તો નથી. એટલે એને પૂછ્યું કે હે ભાઈ, આ બસ મૂળ ધરાઈના પાટિયા પાસે ઊભી તો રહે ને, મારે ત્યાં ઉતરવું છે ને ભાડું કેટલું થાહે? મારી પાસે તો હવે 60 રૂપડી વધ્યા છે. ખોટું ના લગાડતા હો ભાઈ, આ બસ ઓલી લોકલ જેવી નથી લાગતી એટલે પૂછું છું. ડોશીમાં એ આટલું કીધું એટલે છોકરા છોકરીઓને મજા આવી કે સારું રમકડું હાથમાં આવ્યું છે. અને આમે આ લોકો તો ફરવા જ નીકળ્યા હતા. એટલે બધાએ પોતાના કાનમાંથી દટિયું કાઢીને મોબાઈલ નાખ્યા ખિસ્સામાં અને બધા મનોરંજન માટે ડોશીમાની સીટની આજુબાજુ બેસી ગયા. પ્રોફેસર સુનીલે ડોશીમાને શાંતિથી સમજાવીને કહ્યું કે તમારે ભાડું નથી આપવાનું ને, આ સરકારી બસ નથી અને અમે તમને જ્યાં ઉતારવું હોય ત્યાં ઉતારી દઈશું. ડોશીમાને સારું લાગ્યું. બોલ્યા, હે ભગવાન, તમારું અભરે ભરે તમારું બધાનું સારું થાય, નહીંતર 3 બસ સાવ ખાલી હતી. તોય મારા રોયા હવે ઊભી નો રાખીને વળી તમારામાં રામ રુદિએ આવ્યો કે તમે ઊભી રાખી, નકર આ માંદા છોકરાને આ ડોશીનું જાને શું થયા માડી. તમારું કયું ગામ? પ્રોફેસરે વાતનો દોર હાથમાં લીધો. શિયાનગર મૂળ ધરાઈના પાટે ઉતરીને રિક્ષામાં જાવું છે. બહુ આઘું નથી, 2-3 ચોટિયામાં થાય તે. આમ ધંધુકા શું ગયા હતા માડી? ઘટઘટ એવી પાયલે પૂછ્યું. એમાં એવું છે ને કે આ છોકરાને 2 દીથી તાવ આવે છે અને ગામડામાં ડોક્ટર ન મળે તે મને થયું કે ધંધુ કે મોટું દવાખાનું થયું છે તે લાવને ત્યાં જઈ આવું. તે દવાખાને આવી હતી. ડોશીમાં એ સીટ પર સુવડાવેલ છોકરાને માથે હાથ ફેરવતા કહ્યું, તે ઘરમાં કોઈ મોટા નથી, તે તમારે આવવું પડ્યું. હવે સ્વાતિએ પ્રશ્ન કર્યો. બાકીના સાંભળતા હતા. બધાને કાઠિયાવાડી બોલીમાં રસ પડતો હતો. તે છે ને ઊભા વાસડા જેવા 2 છોકરાને એની 2 ફૂલ ફટકડીયું બાયું છે, પણ એ ઘરે નથી, પોલીસ પકડી ગઈ છે. તે કાલે જામીન પર છૂટશે ને. હું તો એમ કહું કે અઠવાડિયું રાખે ને બરાબરના ધબધબાવે તો કંઈક સુધરે. બાકી મહિને 2 મહિને એ બાંધતા જ હોય છે. ડોશીમાં એની હૈયા વરાળ કાઢી. તે માડી બાયોને શું કામ પકડી ગયા? અભિજીતે પૂછ્યું. એ હું તો હતી નહીં, મારા પિયર ગઈ હતી મારા ભાઈના શ્રાદ્ધમાં ને પછી આવીને કાલની આવીને તે ખબર પડી કે આ બાંધણું થયું છે. મારાથી મોટા જેઠનું ઘર ને અમારું ઘર સામે સામે. તે બપોર વચાડે છોકરા રમતા રમતા બાંધ્યા. તે પછી છોકરાની માયું બાંધ્યું. હે ભાઈ, પહેલા આવું નહોતું હો, પણ જ્યારથી આ ઊંધી એડિયું વાળી આવી છે ને ત્યારથી દાંટો દેવાઈ ગયો છે. દાંટો એ રૂપાળીઓને જઈને એના ધણીને કીધું ને તે એ અકલમઠા એ બાંધ્યા. 4 અમારા ને 4 એ આવા લાકડીએ. તે મારા 2 દીકરાને પગે વાગ્યું ને સામેવાળાના 2 ભાઈના હાથ ભાંગી ગયા. કાકા દાદાના બાંધ્યા. બોલો કેવો કલગચ આવ્યો? બોલો. ડોશીમાં એ શ્વાસ લીધો અને ફરીથી ચલાવ્યું. બસમાં શાંતિ છવાઈ ગઈ. બધાને વાતમાં રસ પડ્યો. તે સામે સામે ફરિયાદ થઈ. પોલીસ આવી. સામેવાળાએ મારા છોકરાની હારોહાર વહુઓના નામ લખાવ્યા. તે મારા છોકરાએ પણ એવું જ કર્યું.
તે આઠે એને પોલીસ બઠાવી ગઈ, એક દી રાખ્યા હોસ્પિટલમાં ને પછી લઈ ગયા એને ચોકીએ, અને કાલે કદાચ બધાને જામીન મળે એમ ગામનો જીવલો કહેતો હતો. જીવલો અમારા ગામનો મોટો આગેવાનનો દીકરો, પણ તમે એને નો ઓળખો હો? ડોશીએ કીધું, તે આ તમારા છોકરાનો છોકરો છે. મિત્તલે પૂછ્યું, ના હો, મારા છોકરાના છોકરા તો બે ઘરે છે. આ તો સામેવાળાનો છોકરો છે. માંદો હતો તે હું દવાખાને લાવી. ડોશીમાં એ જાણે બોમ્બ ફોડ્યો અને બસમાં શાંતિ છવાઈ ગઈ. એક ડોશીની વાત સાંભળીને સૌ મૂગા મંતર થઈ ગયા. કોઈ કશું બોલ્યું નહીં. પ્રોફેસર સુનીલે કહ્યું, મારી સામેવાળાએ તમારા છોકરાઓ અને એના વહુઓ પર કેસ કરીને પોલીસ ચોકીમાં પૂર્યા, તોય તેના છોકરાને તમે કેમ દવાખાને લાવ્યા? સમજાયું નહીં. તે એમાં શું સમજાવાનું? વાંક મોટાનો હોય તો એમાં આ ગગા એનું શું બગાડ્યું? મારું અને જે હતા એને તો પોલીસ લઈ ગઈ. એના ઘરમાં એક દીકરી છે, એને શ્રીમંત કરીને તેડી આવ્યા. હજુ અઠવાડિયા પહેલા એ બિચારીને સામા મહિના જાય એટલે ઈ તો નો જ જઈ શકે. એ તો રોતી હતી. એક બાજુ એની તબિયત નહીં સારી ને તાવ મગજમાં ચડી જાય એવો. તે હું ગઈને મેં કીધું, રોમાં ભલેને બાંધ્યા. એ રોયા. આપણે કુટુંબ થોડું મટી જવાનું છે ને, લાવ હું ધંધુકે લઈ જવાને, પણ મારી પાસે પૈસા નહીં. કે એની પાસે પૈસા નહીં, અને ડોશીઓને તો પૈસા કોણ આપે? અત્યારના છોકરા પૈસા તો ખૂબ કમાય, પણ એની ફેશનેબલ બાયુને ધરવે. પહેલા આવું નહોતું હો. વળી મને વિચાર આવ્યો ને કે ઘરમાં ઘી પડ્યું છે ને તે વાણિયાની દુકાને જઈને વેચી આવીને 100 રૂપિયા આવ્યા ને 550 ખર્ચો થયો ને આ વળી 60 રૂપડી વધી છે. ડોશીમાં જાણે માનવતાના બોમ્બ ઉપરાઉપરી ફેંકતા હતા. સૌ છક થઈ ગયા હતા, સાંભળી રહ્યા હતા. ડોશીની અનુભવ ગીતા. વળી ડોશીમાં બોલ્યા, હું તો તમને બધાને કહું છું કે બાદશાહમાં શું તમારે વેચી લેવું છે? શું કામ તમે પાટવે આવો છો એકબીજા? વળી મોય હું એક વાત ભૂલી ગઈ કે સામેવાળા પાસેથી અને અમારા પાસેથી પોલીસ 10-10 હજાર લઈ ગઈ. બોલો એમ જીવલો કહેતો હતો. જીવલો અમારા ગામના મોટો આગેવાનનો દીકરો, પણ તમે એને ના ઓળખો. ગમે ત્યાં બાંધણું થાય એટલે પહેલા જીવલો આવે અને પછી પોલીસ આવે. પછી એ જીવલો ગામમાંથી બેના જામીન ગોતે, પછી જેવું કર એવા પૈસા પડાવે. હવે આજે જીવલો અમારાને એના બેના જામીન ગોતશે, થોડા થોડા પૈસા લઈ જાહે તો વળી આપણે રડી રડીને બીજાને જ ધરવાના ને. હે આ તમારા સાહેબને પૂછો મારી વાત સાચી કે ખોટી. હું તો તમને એ જ કહું છું કે મોટા થઈને ભલા આદમી બાંધશો નહીં ને બાયડી કે એમ કરશો જ નહીં. અમારે પહેલા બે સીધા જ હતા, પણ જ્યારથી ઊંધી એડિયું વળી આવી ત્યારથી દાઢ વળી ગયો. દાઢ હું તો તમને કહું છું કે તમે બધી હોડીઓ આ ટૂંકા ટૂંકા કપડામાં કેવી રૂપાળિયું લાગો છો. નહીં પણ તમારા લગ્ન થાશે પછી ધ્યાન રાખજો. દીકરીઓ એ બાદશો નહીં હો, અને આ દીકરાઓને પણ કહું છું, તમે ભાઈ બાદશો નહીં. ખરા ટાણે ભાઈઓ જ કામ આવે, બાયું નહીં. પહેલા આવું નહોતું હો. ભાઈઓ બધા હવે ગરીબ ગાયો જેવા થઈ જાય છે. જ્યારે માથાભારે બાયું આવે ત્યારે પહેલા આવું નહોતું હો. કપડાં પણ ટૂંકા અને જીવ પણ ટૂંકા હો. ડોશીએ વાત પૂરી કરીને ડ્રાઈવરે બસ ઊભી રાખી. કીધું કે ધરાઈ આવી ગયું. ડોશીમાં ઊભા થયા, છોકરાને બેઠો કર્યો અને કીધું, એ સાહેબ તમારું ને આ તમારા નિશાળિયાનું સારું થાહે, અભરે ભરાહે તમારા બધાનું. એ મારો વાલીડો તમારું સારું કરે. અને બસ જવાના રવા થયા કે પ્રોફેસરે પૂછ્યું, માડી તમારું નામ શું? એ તો કહેતા જાવ, મારું નામ કમુ કહીને ડોશી નીચે ઉતર્યા. કેમ જાણે છોકરાઓને શું એ સૂઝ્યું કે બધા ઊભા થયા અને 2 મિનિટ સુધી કમુમાના માનમાં તાળીઓ પાડી. જીવનનો એક મહત્વનો પાઠ તેઓ ધંધુકાથી મૂળ ધરાયણી વચ્ચે શીખી ચૂક્યા હતા. બધાના મગજમાં એક જ વાક્ય ઘૂમતું હતું કે ભલા થઈને બાદશો નહીં. શું ભેગું લઈ જવાનું છે અને શું વહેંચાવાનું છે?